સુરતમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકો પણ હાલ પરેશાન થઈ રહ્યા છે. જ્યારે અમરોલી ગોઠણ રોડ ખાતે આજરોજ એક લાંબુ ટ્રાફિક જામનું દ્રશ્ય સર્જાયું હતું, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના અમરોલી અને ગોઠણને જોડતા રોડ પરથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. તે રોડ પર કેનાલ નજીકના સાંકડા બ્રિજના કારણે રોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આજરોજ 1.5 થી 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે અમરોલી ગોઠણ રોડ હજીરા અને નેશનલ હાઈવે 48ને જોડતો રોડ છે, જેથી અહીંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અને પ્રતિદિન આ પ્રકારની સ્થિતિ આ રોડ પર જોવા મળે છે. જો અહીં રેગ્યુલર ટ્રાફિક નિયમન થાય તો આ સમસ્યા હળવી થઈ શકે છે અને લોકોને પણ રાહત મળી શકે છે. જો કે આ બાબતે હજુ પણ ટ્રાફિક પોલીસ દ્વારા કે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી આજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો આ પ્રમાણે જોવા મળે છે.